પ્રધાનમંત્રી મોદીએ પી ચિદમ્બરમના આરોગ્યની કરી ચિંતા। પી ચિદમ્બરમની નાદુરસ્ત તબિયત અંગે પ્રધાનમંત્રી મોદીએ ચિંતા વ્યક્ત કરી છે। ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં અત્યારે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન છે, ત્યારે પી ચિદમ્બરમ ગુજરાતમાં છે અને તે સમયે ગઈકાલે તેમની તબિયત લથડી હતી। ત્યારે ગુજરાતમાં પધારેલા મહેમાનની કાળજી લેવા માટે પ્રધાનમંત્રીએ સૂચન કર્યું છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલને સૂચનો આપવામાં આવ્યા છે। તો કોંગ્રેસના નેતા પી ચિદમ્બરમની નાદુરસ્ત તબિયતને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સમાચાર મળતા જ પધારેલા મહેમાનની કાળજી લેવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલને જરૂરી સૂચનો કર્યા છે। મહત્વનું છે કે ગુજરાતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં આવેલા પી ચિદમ્બરમની ગઈકાલે તબિયત લથડી હતી, જેમને ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા। કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાજી તુરંત જ ટેલિફોનિક જાણ કરી જણાવ્યું કે દેશના પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમજીની તબિયત લથડી હોવાથી આ વિષયને ધ્યાનમાં લઈ તેમની સારવારમાં કોઈપણ પ્રકારની કમી ના રહે। ત્યારબાદ આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે હોસ્પિટલની મુલાકાત પણ લીધી હતી। અન્ય સમાચાર